હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય પલાસ એટલે કે ગુજરાતી વિષયનું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું સરસ મજાનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને તમને દરેક વિષયના પેપરના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો છે એ તમારે મેળવવા હોય તો સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો તમને મળી જશે। કોઈ વિદ્યાર્થી મિત્રોને વાંચવા માટે પીડીએફ જોતી હોય તો પીડીએફ પણ મળી જશે। ક્યાંથી મળશે સાથે સાથે જણાવી દઉં તો વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશન નામની આપણી એપ્લિકેશન છે, જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરી શકાય છે, બરાબર। તો આ એપ્લિકેશનમાં 2,60,000 થી પણ વધુ વિદ્યાર્થી મિત્રો જોડાયા છે, તો તમે પણ જોડાઓ, તમને પણ લાભ મળશે। તો એપ્લિકેશન ડાઉનલોડ કરો ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી, જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો, મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી આવશે, નાખશો એટલે પેડ કોર્સમાં પેપર સેટ મળશે, જેમાં દરેક વિષયના પેપરો સોલ્યુશન સાથેના છે। એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર, અન્ય પેપરો 3 થી 12 માં જશો એટલે તમારા ધોરણની અંદર તમારે જવાનું કે પછીના વર્ષ માટે જવાનું, તેમાં વિષયમાં તમને એના વિડીયો મળશે, પાઠની સમજૂતી, સ્વાધ્યાય, અભ્યાસ આ બધું જ તમને મળી જશે। એટલે તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, બરાબર। પ્રશ્ન 1 નીચેના પ્રશ્નોના ઉત્તરના સાચા વિકલ્પ આગળ ખરું કરો। તો એમાં પ્રશ્ન છે, સુકાની ઝૂંપડી કયા રંગની હતી? તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સોનેરી। પરપોટાએ શાનું ઓશિકું બનાવ્યું હતું? તો કે છીપલાનું। અભિમન્યુના મામાનું નામ શું હતું? તો કે દૃષ્ટધુમન। પદ્મવ્યુહ ભેદવાની વિદ્યા કોણ જાણતું હતું? તો પ્રવિષ્ઠિર, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જવાબ સવાલમાં જરાક ભૂલ છે। તો પદ્મવ્યુહ ભેદવાની વિદ્યા કોણ જાણતું ન હતું? તો અહીંયા આપણે શું લખી શકાય? યુધિષ્ઠિર, બરાબર। બાકી શ્રી કૃષ્ણ જાણતા હતા, અર્જુન જાણતા હતા, અભિમન્યુ પણ 6 કોઠા સુધી જાણતા હતા, જ્યારે યુધિષ્ઠિર સંપૂર્ણપણે જાણતા ન હતા। કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। જૈનોની પાઠશાળામાં સ્તવનો ગાવાની મેઘાણીને રઢ, શું આવશે? રઢ। એ ડુંગરની બખોલો તેમના બાળપણના સંગી હતા। ઊભા થઈ પેન્ટ શર્ટના ખિસ્સા પણ ફંફોસી જોયા। પપ્પા કાલથી તમે દાઢી વધારજો। હવે ખાસ વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો, જો આ વિડીયો આપણો નિહાળી રહ્યા હોય તો એમને એક નમ્ર નિવેદન છે કે તમારે જે પણ કોઈ પેપર લેવાના હોય અથવા પ્રથમ સેમેસ્ટરના પણ પેપર લેવાયા હોય તો એના વ્યવસ્થિત પેપરના પીડીએફ તૈયાર કરી અને આપણો જે એનો વોટ્સએપ નંબર છે, બરાબર, તો વોટ્સએપ નંબર 9993454645 ઉપર મોકલવા વિનંતી, કે જેથી કરીને આપણે એ પેપર અહીંયા એપ્લિકેશનમાં એક્ઝામ પેપરમાં ફ્રીમાં મૂકવાના છીએ, જે મૂકેલા છે તમે જોઈ પણ શકશો, બરાબર। ઘણા બધા પેપર મૂક્યા છે, બરાબર, જેથી કરીને એકબીજા વિદ્યાર્થી મિત્રોને ઉપયોગી સાબિત થઈ શકે। નીચેના પ્રશ્નોના પ્રથમ સેમિસ્ટરના હોય તો પણ મોકલી શકો છો। એક વાક્યમાં ઉત્તર લખો, ગમે તે 5। મિનીના પપ્પા મિની વિશે શું માનતા ન હતા? તો મિનીના પપ્પા મિની વિશે માનતા નહોતા કે મિની ઘરે એકલી રહેવા જેટલી મોટી થઈ ગઈ છે। પરપોટાના મિત્રો કોણ કોણ હતા? તો લીલો અને સૂકો એ 2 પરપોટાના મિત્રો હતા। મેઘાણીની પહેલી પદ્ય રચના કોના વિશેની હતી? તો મેઘાણીની પહેલી પદ્ય રચના નેધર વંશના વેલાજીના પુત્ર ચિમનાજી વિશેની હતી। ત્યાર પછી છે, બડતી કા નામ દાઢિયા વાક્ય કોને કહે છે? બડતી કા નામ દાઢિયા વાક્ય મિનીના પપ્પા મિનીને કહે છે। આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, આમની અંદર હજી આપણે તો મેઘાણીને કયા કયા ઉપનામ મળ્યા હતા? તો મેઘાણીને પહાડનું બાળક, વિલાપી, જનક રાજા તેમજ રાષ્ટ્રીય શાયર ઉપનામ મળ્યા હતા। પદ્મવ્યુહ ભેદવાની શક્તિ કોની કોની પાસે હતી? તો આપણે હમણાં વાત કરી, પદ્મવ્યુહ ભેદવાની શક્તિ શ્રી કૃષ્ણ, અર્જુન અને પ્રભુન અને અભિમન્યુ પાસે હતી। ચાલો ટૂંકનો લખો, ગમે તે 1। પરપોટો, તો પરપોટો ખારી નદીના પાણીમાં તરતા તરાપામાં રહેતો હતો। તેને કોઈની દરકાર નહોતી। તેની દિનચર્યામાં તેના બંને મિત્રો સૂકા અને લીલા સાથે રમવું, હવાના લાડુ ખાવા
અને ચંદ્રના ઉગતા પહેલા જ બુડબુડ નસકોરા બોલાવી ઘસઘસાટ ઊંઘી જવું. એકવાર દુકાળ પડ્યો છતાં તેણે કોઈ પણ ચિંતા કર્યા વિના પોતાની એ જ દિનચર્યાને અનુસરીને દુકાળના કારણે સમય જતા પરપોટા સાથે રમનાર કોઈ રહ્યું નહીં. એકલો પડ્યો, ઉદાસ થઈ ગયો, રડવા લાગ્યો. તેની ઉપર ચાંદાનો સુડસુડિયો નિશાસો પડ્યો ને પટાક કરતો પરપોટો ફૂટી ગયો. ચક્રવ્યૂહમાં અભિમન્યુ. તો અર્જુનની ગેરહાજરીમાં એકલવીર અભિમન્યુ જ કૌરવોના પદ્મવ્યૂહને ભેદી શકવા સમર્થ હતો. તેણે પદ્મવ્યૂહની પ્રથમ હરોળને જોત જોતામાં ભેદી નાખી. કૌરવ સેનાની અનિતિ અને દ્રોણના ગર્વના ચૂરેચૂરા કરી નાખ્યા. અભિમન્યુ પાછળ જતા ભીમ સહિતના તમામ યોદ્ધાઓને જયદ્રથે રોક્યા. અભિમન્યુ એકલો આગળ વધ્યો. અભિમન્યુને ખ્યાલ હતો કે પદ્મવ્યૂહમાં તે એકલો જ છે. તેણે દુર્યોધનના પુત્રને માર્યો. તેથી દુર્યોધને દ્રોણને કોઈ પણ ઉપાયે અભિમન્યુને હણી નાખવા કહ્યું. 6 મહારથીઓએ એક સાથે અભિમન્યુ પર હુમલો કર્યો. અભિમન્યુ શસ્ત્રવિહીન, રથવિહીન થઈ ગયો. નિશસ્ત્ર અભિમન્યુ ચક્રવ્યૂહમાં રણભૂમિમાં ઢળી પડ્યો. પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. પહેલું, મિનીને એના પપ્પાની કઈ બાબત પસંદ નહોતી? તો વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયો પોઝ કરી, સ્ટોપ કરી અને વાંચી શકશો. અભિમન્યુના કયા કાર્યથી દ્રોણના ગર્વના ચૂરેચૂરા થઈ ગયા? ઝવેરચંદ પોતાને પહાડનું બાળક કેમ માનતા હતા? બરાબર, તો વિડીયો પોઝ કરીને બધા જ સવાલના જવાબ તમે વાંચી શકશો. પરપોટો ક્યારે દુઃખી થયો? તેને કઈ વાતનું દુઃખ હતું? બરાબર, ચાલો ત્યાર પછી નીચેના પ્રશ્નના ઉત્તરના સાચા વિકલ્પ આગળ ખરું કરો. અંધકારની મટકી, ચારે તરફ ફેલાયેલું અંધારું. મોટા ભાગના લોકો હિંમત કરતા નથી કારણ કે તેમને આરામનું જીવન ગમે છે. મોરલીવાળાને માથડે એ તો ઓપતા હતા અણમોલ, તો મોરલીવાળાના માથે ફૂલ શોભતા હતા. એક એક વાક્યમાં લખો ગમે તે 2. અંજવાળું હુંફાળું કેમ થઈ ગયું? તો ટેકરીના ઢાળ પરથી બધી દિશામાં તેજના રેલા વહ્યા એટલે અંજવાળું હુંફાળું થઈ ગયું. ઝાડ એકબીજાને શાના વિશે પૂછે છે? તો તળાવના જળની બહાર સૂરજ બારણું ખોલીને નીકળ્યો તેના વિશે ઝાડ એકબીજાને પૂછે છે. વૃક્ષોને શાનું આશ્ચર્ય થાય છે? તો તળાવમાંથી બારણું ખોલીને સૂરજ જળની બહાર નીકળ્યો તે જોઈને વૃક્ષોને આશ્ચર્ય થાય છે. ચલો, મને ઓળખી મારું નામ લખો. વનવગડામાં અમે ઘૂઘરાની જેમ ઘમઘમીએ છીએ, તો ઝરણા. સવારે હું કિરણોના કુમળા તીર ફેંકું છું, સૂરજ. ત્યાર પછી વેણીના ફૂલ કવિતાના આધારે કૌંસમાંથી યોગ્ય શબ્દ શોધીને લખો. મને ફૂલ વડે ગૂંથીને બનાવવામાં આવે છે, વેણી. મારી કળીઓ ક્યારેય સીધી હોતી નથી, કેસુડો. મારી આસપાસ સાપ વીંટળાયેલા હોય છે, કેવડો. ત્યાર પછી પ્રશ્ન 3 માગ્યા મુજબ ઉત્તર લખો. સાચી જોડણી વાળો શબ્દ શોધીને લખો. તેમાં આવશે કૌટુંબિક, રિસીવર અને બગાસુ. 2 સમાનાર્થી શબ્દો લખો. દુઃખ તો કષ્ટ, વ્યથા. સિવાય તો વિના, વગર. ચિંતા તો ફિકર, વિચાર. વિરુદ્ધાર્થી શબ્દ અધિક તો ન્યૂન, સૂકું તો લીલું, હતાશા તો આશા. શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. ધીમા પવનમાં ઝાડ પાનનો થતો અવાજ, મરમર. હરાવી ન શકાય તેવું, અપરાજય. હો એવા સ્વીકારનો ઉદ્ગાર, હોંકારો. ચલો, રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો છે. તો મૂછમાં હસવું, મજાક કરવી, મંદ મંદ હાસ્ય કરવું. બરાબર, તો તમારી રીતે મિત્રો તમે વાક્ય બનાવી શકો છો. પીઠ થાબડવી, પ્રોત્સાહન આપવું. તો મારો શાળામાં 1લો નંબર આવતા દાદાએ મને પીઠ થાબડી, મારા શિક્ષકે પીઠ થાબડી, ચાલે. શિરે હોવું, માથે જવાબદારી હોય. ચાલો, ત્યાર પછી અહીંયા આપેલું છે નીચેના શબ્દો કે શબ્દ જૂથનો ઉપયોગ કરીને તમારે શું તૈયાર કરવાનું છે? તો કે વાક્ય બનાવવાનું છે. બરાબર, તો ચાલો વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જાઓ વાક્ય બનાવવા માટે. આપણે મલક આંખ આડા કાન કરવા. તો આખા મલકમાં લોકો એની નિંદા કરે છે પણ એ તો આંખ આડા કાન કરી આગળ ચાલ્યો. દુકાળ ઘોરવું. દુકાળમાં ગાયો ભેંસો ઘાસ ચીના વિના તડપતી હતી ત્યારે એનો ગોવાળ ઘોરતો હતો. અપરાજય વાર્તાના શબ્દનો સાચો અર્થ શોધીને લખો. અશક્ત, નબળું. ત્રાટકવું, ઓચિંતો હુમલો કરવો.
ચલો, મુદ્દાઓને આધારે વાર્તા લખો અને યોગ્ય શીર્ષક આપો. 2 સ્ત્રીઓ, એક બાળક માટે લડવું, ઝઘડો વધી જવો, ન્યાય માટે કાજી પાસે જવું, નોકરને બોલાવો, બાળકના 2 ટુકડા કરવાનો આદેશ, બાળકની માતાનું રુદન, બેભાન થવું, અન્ય સ્ત્રીને સજા. તો મિત્રો આનું નામ આપી શકાય માતૃ હૃદય. બરાબર, તો ઘણો બધો મોટો બની જશે તો તમે વિડીયો પોઝ કરી અને વાંચી શકશો. બરાબર, સાચી માતા છે આપને ખબર છે, ના પાડી દે છે અને કહે છે કે ભાઈ બાળક એમને આપી દો, એટલે ખ્યાલ આવી જાય છે કે ભાઈ એ એમની સાચી માતા છે. ચલો, તમારી વર્ષગાંઠ નિમિત્તે તમારા પિતાશ્રીએ તમને પૈસા મોકલ્યા છે. તમે એનો શો ઉપયોગ કરવા ઈચ્છો છો તે તમારા પિતાશ્રીને પત્ર લખી જણાવો. બરાબર, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે તમારી રીતે પત્ર લખી શકો છો, પિનકોડ, તારીખ વગેરે લગાડી. બરાબર, ડિયર મિત્ર આસ્તિક. તો અહીંયા તમારી રીતે તમે પત્ર છે એ લખી શકો છો વિડીયો પોઝ કરીને. ઓકે, ચાલો, ત્યાર પછી પ્રશ્ન 5. ગમે તે એક વિષય પર આશરે 15 વાક્ય નિબંધ લખો. મારો મિત્ર. બરાબર, તો તમારા મિત્ર વિશે તમે લખી શકો છો, એમની સારી બાબતો વિશે લખી શકો છો. બીજું છે મારો પ્રિય વૈજ્ઞાનિક. તો મારા પ્રિય વૈજ્ઞાનિક તમને અહીંયા આપેલા છે, ડૉક્ટર વિક્રમભાઈ સારાભાઈ, ડૉક્ટર સીવી રામન, હોમી ભાભા. બરાબર, તો તમારી રીતે તમે અહીંયા લખી શકો છો કોઈ પણ એક વિષય. ત્યાર પછી છે રાષ્ટ્રીય તહેવાર 15મી ઓગસ્ટ. બરાબર, તો આવી રીતે કોઈને કોઈ તમને નિબંધ પરીક્ષામાં પૂછાઈ શકે, એટલે ખાસ તૈયારી કરવી. તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શું કરવું તો કે શેર કરવું. ત્યાર પછી છે આપેલી પંક્તિઓ કહેવતોનો વિચાર વિસ્તાર કરો. સંગ તેવો રંગ. બરાબર, પંક્તિ કે કહેવતોનો વિચાર વિસ્તાર તમારે બતાવવાનો છે. સંગ તેવો રંગ. ત્યાર પછી બીજું છે બહુજન મળીને જે કરે તે એકે નવ થાય, સાવરણી ઘર સાફ કરે, સળી એકે શું થાય. બરાબર ને, સાવણી ભેગી થાય સળિયું તો સાવણી બને તો કચરો સાફ કરે, બાકી સાવણીની સળી એકલી થઈ જાય તો પોતે કચરો થઈ જાય એમ. અને છેલ્લે સમયના વેર વેરથી ટળેના પાપ પાપથી, ઔષધ સર્વ દુઃખનું, મૈત્રી ભાવ સનાતન. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સંપૂર્ણ સોલ્યુશન તમને અહીંયા આપણે વિડીયોમાં પણ આપી દીધું છે. બરાબર, વિડીયો પોઝ કરીને તમને જરૂરી વસ્તુ લખી દેવાની કીધી હતી. તો ખાસ તમારું પેપર છે પ્રથમ સેમિસ્ટરના હોય તો પણ તમે મોકલજો, દ્વિતીય સેમિસ્ટરના હોય તો મોકલજો. ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક કરજો, તમારા મિત્રો દોસ્તોને શેર કરજો. બધાને બેસ્ટ ઓફ લક. અસ્તુ. જય હિન્દ, જય ભારત.